તો વરસાદ તો જોવો યાર, ભૂક્કા કાઢી નાખે આ વરસાદ. વાવાઝોડું આવવાનું થયું લાગે છે ભાઈ. જોવો ખાલી તમે યાર, મારી અગાસી ઉપરથી અહીંયાથી જે વ્યૂ આવે છે ને એ હું તમને બતાવું ભાઈબંધ. ખતરનાક આવે છે આ, ખતરનાક. જો કેમ છે બાકી. લાડ રે લડાવતી હર ખાવતી એ વારે વારે ફોન કરી સંભાળ રાખતી. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માં મેલડી. સ્વાગત છે આપનું બધાનું ફરીવાર મારા ન્યૂ વ્લોગમાં. ટાઇટલ એન્ડ થંબનેલ જોઈ તમને બધા જ ને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો આ વ્લોગ, આપણો આ વિડીયો શેના માટે છે. તો આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું છે. હું રાત્રે સૂતો તો કંઈક 4 વાગે, સવારમાં 4 વાગે હું સૂતો તો. ઉઠો કંઈક 11 વાગે ઉઠો, નાસ્તો કર્યો, દીવાબત્તી કરીને પાછો હોઈ ગયો. એટલે ઉઠો ક્યાંક અત્યારે 2 વાગ્યા જેવું થયું છે. 2 વાગે ઉઠો. હવે ઉઠી અને જવું છે મારે મારા ખેતર તરફ, વાડી તરફ. તો તમને બધાને પણ મારું ખેતર બતાવું, મારી વાડી બતાવું, અને પછી બધા કરીએ આનંદ, મોજ કરીએ. મોરે મોરો આપી દેવાનો થાય છે આજ. મોરે મોરો નો અપાય, ખાપડે આપી દે. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है, एक सेकंड. હા તો ખાલી વાતું થાય, કાંઈ ન થાય. કાલે હું જે ડુંગરે ચડ્યો તો એ ડુંગરાનું વ્યૂ અહીંયાથી મારા અગાસી ઉપરથી હું બધાનો વ્યૂ બતાવું. એક વાત કરી દઉં, હું જ્યારે સવારમાં ઉઠું, બપોરે ઉઠું, પ્રોગ્રામ હોય તો બહુ મોડો ઉઠું. ઉઠીને પહેલાં હું અગાસી ઉપર આવું. અગાસી ઉપર આવું, થોડી વાર અહીંયા આમ ગોળ ગોળ રાઉન્ડ ફરું, થોડી વાર આટા મારું, ને પછી જે કાંઈ પણ કામ છે આપણું એ કામ કરી. તો જો અહીંયાથી હું તમને પહેલાં ડુંગરો બતાવું. વ્યૂ જોવો યાર, ખતરનાક ભાઈબંધ, ખતરનાક વ્યૂ આવે છે. કાંઈ ન ઘટે, એકદમ માઇન્ડ આમ ફ્રેશ માઇન્ડ થઈ જાય. આવું અહીંયાથી ખતરનાક જબરદસ્ત. કોઈકને અહીંયા આવવું હોય, ફોટા બોટા પાડવા, ડુંગરો ચડવા, પગ વગરનો થવા આવવું હોય તો આવી જજો આપણા ગામમાં. સોરી, મજાક કરું છું ખાલી. આજે કંઈક અલગ આનંદમાં છું, કારણ કે આજે મસ્ત વાત થઈ છે. કહીશ પછી, થોડીક શરમે આવે છે પણ પછી કહીશ, ધીમે ધીમે કહી દઈશ તમને હું. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. અત્યારે કંઈ કહેવું જરૂરી નથી. તો ચલો આગળ જોડાઈ રહ્યો તમે બધાય. હું પહેલાં ફ્રેશ થઈ જાઉં. મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પહેલાં નાહી નાખું, મસ્ત ફ્રેશ થઈ જાઉં. આ કપડાં મેં કાલના પહેર્યા છે. રાત્રે આના કપડાં પહેરીને સૂઈ ગયો તો, થાકી ગયો તો, એટલે નાઇટ પેન્ટ કાંઈ બદલાવ્યું નહીં. મેં કીધું સૂઈ જ જવું છે. એટલે હવે પહેલાં હું મસ્ત નાહી નાખું, ફ્રેશ થઈ જાઉં, પછી વ્લોગ કરીએ આપણે પાછો કન્ટિન્યુ. અને જો ફરી વાર યાર, મારી અગાસી ઉપરથી અહીંયાથી જે વ્યૂ આવે છે ને એ હું તમને બતાવું ભાઈબંધ. ખતરનાક આવે છે આ, ખતરનાક. જો કેમ છે બાકી. ઉડે તો જ આવો, પવન છે ને એટલે બિપિન બાપુ ઉડે અહીંયા પવનમાં. શરીર પાછું ભારી રહ્યું ને. હું મસ્ત નાહીને ફ્રેશ થઈને હજી તો બાથરૂમમાંથી ઘરે આવ્યો, રૂમમાં આવ્યો, કપડાં બદલાવ્યા અને બહાર નીકળીને જોયું તો વરસાદ તો જોવો યાર, ભૂક્કા કાઢી નાખે આ વરસાદ. વાવાઝોડું આવવાનું થયું લાગે છે ભાઈ. જોવો ખાલી તમે યાર, ભયાનક વરસાદ આવે છે, જબરદસ્ત વરસાદ આવે છે. એમાંય જો આ ધોયાક બાકી છે ધોવાના હજી. હે કપડા તો ધોવા પડે કે, એટલો તો ઘરમાં આપણો દબદબો છે થોડો. એટલે મશીન ધોવે, મમ્મી નથી જોતા. પણ થોડી વાર ખમી જાવ, કારણ કે ઘણા સમય બાદ આજે વાડીએ જવાની ઈચ્છા થઈ હતી, મન થયું હતું. તો મેં કીધું જે આવું વાડીએ, ન્યાય ગારો એટલો જ હશે ને. એ બાજુના જ્યાંથી ડુંગરા બતાવી તો થોડા બતાતા જ નથી. એકદમ આવા બ્લેક આખું કાળું કાળું બધું થઈ ગયું છે. એ બાજુનું બધું આખું ઘેરાઈ રાખ્યું છે વરસાદે. પણ વરસાદ ધીમો પડે તો જાય, બાકી આપણો વ્લોગ અહીંયા એન્ડ કરવો પડશે. પણ હજી તોય ચાલુ કરીશ, કંઈક નવું કરીશું. આ નહીં તો કંઈક નવું. થોડી વારમાં જો પાણી કેટલું પડવા માંડ્યું અહીંયાથી. કાંઈ નહીં, ચલો થોડી વાર રાહ જોઉં, પછી નીકળું. લગભગ 10 મિનિટથી રાહ જોઉં છું, વરસાદ રહી જાય તો તમને બધાને બતાવું છો બહારનો વ્યૂ. યાર હજી આ વરસાદ, ખતરનાક વરસાદ આવે છે.
જો બંધ રહેવાનું નામ જ નથી રહેતો યાર. જબરદસ્ત અત્યારે વરસાદ ચાલુ છે. હજી અડધી કલાક રાહ જોઉં છું, જો રહી જાય તો ઠીક છે, બાકી ઘરે કંઈક કરીશું અલગ. બાકી કાલે પાછું ફરી પાછો વ્લોગ આપણે શૂટ કરીશું. તો અત્યારે થોડી વાર રાહ જોઉં છું, થોડી વાર હાર્મોનિયમ લઈને બેઠું, રિયાઝ કરું, કારણ કે આ વરસાદી વાતાવરણમાં મજા આવે રિયાઝ કરવાની. તો થોડી વાર રિયાઝ કરું, પછી બહાર નીકળી જવું, વરસાદ રહે છે કે નથી રહેતો. તર ગાજિયા ને દખોણા વરસિયા, ઓ તર ગાજિયા ને એ દખોણા વરસિયા, મેહુલે માંડ્યા છે મંડાણ, આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો, એથી આવ્યો આ ધરતી નો ધણી રે મેહુલિયો. આવો આ સાહેબ મેહુલિયો વરતો હોય, આવો વરસાદ વરતો હોય, આમાં સાહેબ પાસે વધારે વરસાદ વરી જાય પછી નદી સરોવર એ ચલી વળ્યા છે, આ નદી ને સરોવર એ ચલી વળ્યા છે, માછલીઓ કરે છે કિલોલ, એ જ આવ્યો એ ધરતી નો ધણી રે મેહુલિયો. પણ સોરઠ મારી જગતની અનગઢ જૂનો લાગે ગિરનાર, પણ જે નાવજ એ હાવજડા એ જળ પીવે, એ એના નમણા નરને નાર, પણ જે નાવજ હાવજ એ જળ પીવે રે રે, હારે રે 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 એના નમણા નરને નાર. કેવી અમારી ગીર છે, કેવું અમારું આ ગીરનું વાતાવરણ છે, ગીરને શું ગમે છે સાહેબ, અને ગીર માટે ગાવું છે ત્યારે અરે ગીરનો સાદ સૌને ગમતો, આ હાદુલો જે ના ખોળ લે ગમતો, આ મારી ગીરનો હાદ સૌને ગમતો, એ હાદુલો જે ના ખોળ લે, હાદુલો એટલે હાવ જ ને કીધું છે, આહા દુડો જે નખોડ લે મમતો, આ મોટા ડુંગરે થી લઈ દોરકા હુદીએ નો રંગ છે એક જ મન. મોટા ડુંગરાના પહાડ થી લઈ અને છેક નીચે લગી, પેલા માના ટોચ થી લઈ નીચે લગી જેનો રંગ જુઓ તો એક જ રંગ દેખાય છે. આ ડુંગરે થી લઈ દોરકા હુદીએ નો રંગ છે એક જ મન. જેનું મૂલ્ય નો થાય આવી માવડી મળી છે, જેનું મૂલ્ય નો થાય એવી માવડી મળી છે, હવે રાખજો એનું ધ્યાન, આ ગીરનો સાથ સૌને ગમતો, આ ધૂળો જે નખોડ લે ગમતો. આ વરસાદી વાતાવરણ ઉપર મેં મારું એક ખુદનું એક સોંગ લખ્યું હતું, તમને બધાને સંભળાવું, તમને બધાને કેવું લાગે છે મને ખાલી કોમેન્ટમાં તમે બધા જણાવજો. વાદળી વરસે છે આજે, આવે મારા વાલમ ની યાદ, આ વાદળી વરસે છે આજે, આવે મારા વાલમ ની યાદ, રોઉં છું દિવસ ને રાત, યાદ આવે પેલી મુલાકાત, ઓ મીઠું મીઠું બોલીએ તો એ વાલ વરસાવતી, નજર ના લાગે કાળું ટપકું મને માંડતી, ફરી મળવા આવને એક વાર, વાલમ જોઉં છું તારી વાત. લાડ રે લડાવતી
અહીંયા હરખાવતી એ વારે વારે ફોન કરી સંભાળ રાખતી પર લાડ રે લડાવતી અહીંયા હરખાવતી એ વારે વારે ફોન કરી સંભાળ રાખતી ઓએ વાલમ જો પૂછું તારી વાટ મળવા આવને એકવાર થોડી વાર મસ્ત રિયાઝ કર્યો. હવે વાડીએ જવાનું મેં રાખી દીધું છે કેન્સલ. એનું કારણ છે કે હજી આ વરસાદ ચાલુ જ છે, બંધ જ નથી રહેતો. જો ઘરની બહાર નીકળ્યો ને વરસાદ ચાલુ થયો. પણ હવે હું જરા દાઢી કરાવી નાખું. હમણાં નાહ્યો છું તો એ ઘણા કાલે મારે કરાવી હતી પણ મને ખબર નહોતી શનિવાર હતો એ. પણ હવે અત્યારે દાઢી કરાવી નાખું પછી ઘરે આવી, કારણ કે દીવાબત્તીનો સમય થઈ જાય, વાડીએ જવાનું નહીં થાય. વાડીનો કાલનો આપણે બ્લોગ પાછો કરશું. અત્યારે દાઢી મસ્ત કરાવી નાખું પછી મસ્ત ફ્રેશ થઈ અને દીવાબત્તી કરીને હોઈ જઈશું. બીજું તો આપણે શું કરવાનું, આ બ્લોગે એડિટિંગ કરવો પડશે પાછું. તો આ બધું એડિટિંગ ને બધું પતાવીને પછી કરશું આપણે પાછું કન્ટિન્યુ. ચલો તો પહેલાં હું આ ગારો બારો બધું વટી જાઉં. ગામમાં જોવો યાર કેવો ભયાનક ગારો થયો છે અહીંયા. વરસાદ હતો એટલે જોવો તમે ખાલી. અને એમાં ભાઈબંધ પાસ્તા ચડાવીને જાય છે જબરદસ્ત. કાંઈ નહીં, ચલો અહીંયા નજીક જ છે દુકાન એટલે હાલીને જાવ. આમાં ક્યાં આટલામાં ગાડી કાઢવી, અહીંયાથી હાલીને પૂગી જાવ. હા જો અમારે ઇકોનો માલિક હોય કુમાણ હો. છે આવું બધું ગામમાં તો યાર આનંદ મોજ કરીએ બધા. હવે ચલો ઉગી જાવ દુકાને ફટાફટ. જ્યાં ઝરમર છે ચાલુ બધે એ પેલા દુકાનમાં અંદર વયો જાવ એટલે તકલીફ નહીં. પછી મારા ગામના ઇકોનો માલિક એટલે દરબાર છે, કાઠી દરબાર, મારા મિત્ર છે મહિપતભાઈ. ફૂલ અત્યારે એને થોડુંક મોરાનું કહી દે. હાલો ભાઈ આ બંધ કરો તો. ગાડી છે ને ભાઈ ગામમાં ધીમે આંકો ને, બાકી મોરો મળી જાય ક્યારેક. अबे साले जो माफ करना मैं जो અમારે આ પહેલાં તો મહિપતભાઈ છે. અમે બધા નાના હતા, બધા હારે ભણતા અને બહુ સારા મારા મિત્ર છે. કાઠી દરબાર છે પણ આનંદ કરીએ, મોજ કરીએ. અને મહિપતભાઈ હમણાં પાછી બીજું ઇકો જોડાવવાના છે એટલે જોડાવવાની છે કે ઝેર ખાને का पैसा नहीं है तो जा रे जा. તમે કહેશો એટલે આવી પડશે. ગમે એમ કરી કાંઈ નહીં તો કહી દો બધાને. ભાઈ આપણે બિપિનભાઈ છે, આમ ગણો તો લોરનું ગૌરવ કહેવાય અત્યારે તો તમે એને સપોર્ટ કરજો પૂરેપૂરો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, પૂરેપૂરો સપોર્ટ કરજો. મારો ભાઈ છે ભાઈ, થેન્ક યુ, બહુ રેડી માણસ છે. થેન્ક યુ મહિપતભાઈ, સપોર્ટ કરજો પૂરો. તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર. હાલો હું થોડી ગાડી કરાવી નાખું. ચાલો તો મસ્ત કર્યો આનંદ. મિત્ર છે આપણે ઘણા સમયથી. આમ તો જો કે ગામમાં ઓછો નીકળો એટલે મળવાનું ઓછું થાય, પણ આજે મળી ગયા એટલે કરી નાખ્યો આનંદ. ચલો તો હું દુકાને પહેલાં પહોંચી જાઉં પછી કરું વ્લોગ કન્ટિન્યુ. એવું તો અહીંયા ગામમાં દુકાને પણ ભાઈ જે વાળ દાઢી કરે છે અમારા રામભાઈ છે નહીં. અહીંયા અમારા બાપભાઈ શું જોવો છો? એ શું જોવો છો ફોનમાં? હે વરસાદનું? કેટલો વરસાદ પડ્યો? બોલો આમ હરખો બોલો ને, હું મુજાઈને બોલો છો? ઓય તો વાળ કપાવાયો? વાળ કપાઈ નો કોણ થોડાક? ખાઈ નહીં ભાઈ, અત્યારે નથી. હવે પછી આવીશું. અત્યારે જાવ ઘર તરફ, એના વાર લાગશે. બેઠવું આપણે મરદને ગમે નહીં યાર, બેઠવું. તો ચલો ફરી પાછા આવશું થોડી વાર રહીને. થોડી વાર ઘરે જઈ 4 વ્હીલર બહાર જઈશું, ત્યાં કપાઈ નાખશું. જાય ઘર તરફ પાછા. આજ તો બધી જગ્યાએથી પાછો આવ્યો. વાડીનું કેન્સલ થયું, દાઢી કરાવવા ગયો તો ન્યાય એ ભાઈ નહોતા, એને વાર લાગે એમ હતી. તો આવી ગયો ઘરે પાછું. હવે ઘરે આવીને હવે કાંઈ નથી કરવું. હવે અહીંયા વ્લોગનો કરી દેવો છે મારે એન્ડ. કાલે પાછો જો વરસાદી વાતાવરણ રહી જાય તો કાલે પાછો વ્લોગ સ્ટાર્ટ કરીશ. અત્યારે હાવ નવરો બેઠો છું તો જાઉં થોડી વાર કાકાના ઘરે. કાકાનો છોકરો છે તો એની પાસે જાઉં અને
બેઠું થોડી વાર એની સાથે ટાઈમ પાસ કરું. આવું કેટલાકના ગામમાં છે. અમારા ગામમાં અને આ ડુંગરાના ઓલા હુર કહેવાય ને એ છે, પણ હવે ગામમાં રહી રહીને આ ગામના થઈ ગયા છે. હવે બીતા નથી, પહેલાં બીતા, હવે નથી બીતા. પણ ચલો અહીંયા વ્લોગનો કરી દઈશું આપણે એન્ડ. કાલે પાછો વ્લોગ સ્ટાર્ટ કરશું, ત્યારે ફરીવાર બધાને આનંદ કરાવશું. તો ચલો અત્યાર માટે બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય મા મેલડી.